મુન્દ્રા તાલુકાના પતરી ગામની સીમમાં વૃદ્ધની હત્યા. લોખંડના પાઇપથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા. કચ્છના મુન્દ્રા તાલુકાના પતરી ગામની સીમમાં કુંદરોડી ગામના વૃદ્ધ અબ્દુલ્લા હુસેન પઠાણની લોખંડના પાઇપ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘર પાસે વાહનો રાખવા બાબતે ઠપકો આપતા આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાગપર પોલીસે કુંદરોડીના ઇમ્તિયાઝ કાસમ હાલેપુત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારે આ બનાવમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સ્ટોરી બાય કિરણ ગોરી ભુજ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.